જાણું છું કદાચ શિવજી જ મારી સાથે વિવાહ નહીં કરે તો હું સર્વદા અવિવાહિત રહીશ. શંકર મારી સાથે નહીં પરણે તો હું કુંવારી રહીશ, પણ બીજાને વરીશ નહીં. તમે જૂના નાટકો જોયા હોય ને તો શેણી વિજાનંદ તમે જોયા હોય, તમે જૂના હશે ને ખબર કે વિજાનંદ આડો વીજળો શેણી આડી ભીત પડદે રહી વાતો કરે મને બાળપણાની પ્રીત. બસ એને જ પરણી છે, એ ગરીબ ઘરના માણસને પરણી છે. કદાચ શિવજી મારી સાથે વિવાહ નહીં કરે તો સર્વથા કુમારી રહીશ. પેલા બ્રહ્માજીના કુંવર કુંવારા રે એમની સાથે પરણા વો તો પરણીશ રે, નહીતર બાળ કુંવારી રહીશ રે. બાળ કુંવારી રહીશ પણ પરણીશ. વચન એક અને બસ એને વરી ચૂકીશ. એક જ પુરુષને વરી ચૂકી છે, મનથી વરી ચૂકી છે. સૂરજ પશ્ચિમમાં ઉગે પણ મારી હઠ છૂટે નહીં. સપ્તર્ષિઓ શિવજી પાસે આવી પાર્વતીની અડગતાની વાત કરી. હવે શિવજીએ જાતે દેવી પાર્વતીના તપની કસોટી કરવાનો વિચાર કર્યો તો પણ પાસ થઈ ગઈ. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી. આ મને યાદ આવ્યું. આજે મને શીતળા સાતમના સામેથી કપિલાબેને બોલાવી, શાલ ઉડાડી, શરબત પીવડાયો અને પેલું એક ડોંગરેજીનું ભાગવત મને ત્યાં આપી ગયા. મારી પાસે બહુ જૂનું પડ્યું છે પણ આ એક સરસ છે, નવી કોપી છે, તો એ ભાગવત પણ એમણે મને આપ્યું છે, એટલે એનો પણ આભાર માનીશ. જે જેને શાલો ઉડાડી વસ્ત્રદાન આવ્યું છે એનો પણ હું આભાર માનીશ. કહેવાનો મારો અર્થ એ છે કે અનેક પ્રકારે કસોટી થઈ છે. મારા પતિદેવ શિવજીની મારા પિતા દક્ષે નિંદા કરી, તેથી મેં દેહ ત્યાગ કર્યો હતો. આ જન્મમાં શિવજી મને મળ્યા પણ તેઓ મને ત્યજી દઈ કામદેવને ભસ્મ કરી જતા રહ્યા. ત્યારથી હું તેમને પ્રાપ્ત કરવા માટે આવું કઠિન તપ કરી રહ્યું છું. શાસ્ત્ર એમ કહે છે, ચાણક્ય લખે છે, રૂપવતી ભાર્યા શત્રુ. સ્ત્રી બહુ રૂપાળી હોય અને પતિ કમજોર હોય, તાકાત વગરનો હોય તો એ સ્ત્રી શત્રુ બની શકે છે. કારણ કે સ્ત્રીની કોઈ મશ્કરી કરે તો પેલો મારી શકે નહીં. એટલે પુરુષને અંગ્રેજીમાં સુંદર પુરુષને શું કહ્યો છે? હેન્ડસમ. હેન્ડ એટલે હાથ. જેના બાહુમાં કંઈક સ્નાયુમાં તાકાત હોય એને હેન્ડસમ કહેવાય. અને સ્ત્રીને સુંદર હોય તો એને બ્યુટીફુલ કહી છે. જેની ફૂલ જેવી બ્યુટી, ફૂલ જેવી સુંદરતા હોય એને બ્યુટીફુલ કહે છે. આમાં કોઈ એવા અર્થ ના કરતા કે બહેનો ઉપર દ્રષ્ટાંત આપે છે. જેને ભોગો ભોગવ્યા હોય ને એને ભોગ જ દેખાય. જેને અમે તો ઘર બહાર છોડી નીકળ્યા છીએ, અમારી રોજીરોટી બેન દીકરીઓ છે, એટલે અમારા મગજમાં ગલત ચિંતન હોય જ નહીં. કહેવાનો અર્થ એ છે કે રૂપવતી ભાર્યા શત્રુ. શિવ પણ બળવાન છે, પેલી સ્વરૂપવાન છે. મારો કહેવાનો સૂર સમજવાની કોશિશ કરવી. તમે કોઈ સાધ્વીને નામ લેજો, ભગવા કપડાં પહેરી હોય ને અડગ મનની હોય તો નામ લેજો, મારી દે કોકને. એવા સાધુ ભાઈ પડ્યા છે, ચીપીઓ મારી દે આડું ઉડું બોલો તો. કદાચ અમારા જેવા તો હસીન ચાલ્યા જાય. અમુક જગ્યાએ અર્થઘટનો ખોટું કરનારા હોય તો એની જવાબદારી ઉપર કરે છે. કોઈ પણ
તમે કોઈક વાત કરો હું અવળો અર્થ લઈ લઉં તો એ મારી જવાબદારી છે, તમારી જવાબદારી નથી. કોઈ બેન દીકરી બિચારી હસીને બોલાવે એટલે એનો અર્થ એવો પણ નથી કે ખરાબ છે. વૃત્તિઓ ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવનમ ચલાચલમ ઇદમ સર્વધર્મ એકોય નિશ્ચલ. જેને બીડી પીધી હોય એને બીડીને વિચાર આવે, અને જેને સુંદર સારા પાન ખાધા હોય એને પાનના વિચાર આવે. વ્યક્તિ પર આધાર છે. ટૂંકમાં મારો અહીંયા કહેવાનો હેતુ અહીંના ઉપર નથી, પણ જનરલી વાત કરું છું હું. બ્રાહ્મણના પ્રભાવથી પ્રગટ થયેલા અગ્નિ પણ શીતળ બની ગયો. ત્યારે બ્રાહ્મણને હસતા કહ્યું, કઠોર તપ અને અગ્નિ પ્રવેશ કરવા છતાં તારું શરીર બળ્યું નહીં, એવું પાર્વતીને પેલો બ્રાહ્મણ કહે છે. ધન્ય છે તારા વ્રતને, ધન્ય છે તારા તપને. તમારું તો તપ જ છે, કારણ કે તમે ગઈકાલે રાંધવાનું સતત રાંધવાનું તપ કર્યું, આજે સતત ખાવાનું તપ કર્યું, કાલે સતત ઉપવાસનું તપ કરશો, અને છેલ્લા 2.5 મહિનાથી કથા સાંભળવાનું પણ એક તપ છે. પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે છે, કથા બધાના માટે છે. છેલ્લા દાડા અમે કહીએ છીએ કે લેવા જેવું હોય લ્યો, બાકીનું મને પાછું આપો. જેને કથા ના ગમે ને એ કાન બંધ કરી દે, ગમે છે એ તો ખુલ્લા રાખે છે. નુકસાનીનો ધંધો કોઈ પણ વ્યક્તિ બોલે એમાં નુકસાનીનો ધંધો નથી, પણ અહીં ઉપર આવ્યા પછીના નિયમો હોય છે. અમારા જ્યારે ભેખ આપે અને એ ભેખ આપતી વખતે એવું કહેવામાં આવે કે તમે જ્યારે કથા વાંચો ત્યારે તમે બેન દીકરીઓ છે ને એને પથરા સમજીને એમની સામે જોજો. આ બધા પથ્થર બેઠા છે ને એવું માનીને કથા કરજો. આ વાક્ય ગુરુના વાક્યો અમને ખૂંચે, રોજ અથડાય. એટલે હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત છે, એની કથા પણ અનંત છે. કામદેવને બાળીને જતા રહ્યા હતા ભગવાન, અને બધા અટકાવવાની કોશિશ કરે છે, પણ આ એકની બે થતી નથી. આ સાંભળી પાર્વતી ક્રોધે ભરાઈ બોલ્યા, તમે બ્રહ્મચારીના સ્વરૂપે આવી મને ઊંધું કહો છો? શંકરના સ્વરૂપને હું સારી રીતે જાણું છું, તમે અહીંથી જતા રહો. કોઈ પણ બ્રહ્મચારીને સમજાવવા જાય છે તો માનતી નથી, નહીંતર શિવજીની નિંદા કરનારની જીવ તો રહેવા દેવાય નહીં. શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે. શિવદ્રોહી મમદાસ કહાવે, ઓ નર સપને સુખ ન ખાય. શિવની નિંદા જો કોઈ કરે, રામની, હમણાં કંઈક સાધુ બોલ્યો છે, સ્વામિનારાયણનો સાધુ, આપણે આપણા કાન બંધ કરી દેવું, સીતાજી વિશે બોલ્યું છે. જે જવાબ લખ્યો છે મેં, એને જવાબ લખ્યો છે કે રામ તો જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ છે. એની નજર સીતા માટે ખરાબ હોઈ શકે? દિયર તો એક દીકરા સમાન હોય. સારી ભાભી હોય તો મા જેવો પ્રેમ આપે, સારો દિયર હોય તો ભાઈ દીકરા જેવો પ્રેમ આપે. અને જોઈએ છીએ આપણા સમાજમાં ઘણી જગ્યાએ જોવામાં આવે છે. થોડી વાર હશે ગમે કરે, પણ એનો પ્રેમ હોય છે. છતાં એ બોલ્યો છે એવું ને. ચચા રામચરિત માનસમાં તો સીતાજીને ભક્તિ કહી છે, કેટલો બધો લક્ષ્મણ વૈરાગી બતાવ્યો છે. રામને જ્ઞાન કયા છે. જ્ઞાન જતું રહ્યું, બહાર નીકળી ગયું પેલા મારીચને મારવા માટે, અને એની પાછળ લક્ષ્મણ વૈરાગ બહાર જતો રહ્યો. હવે પંચવટીમાં ભક્તિ સીતા એકલી રહી, અને એ પણ જ્યારે એણે લક્ષ્મણ રેખા ઓળંગીને, અને ત્યારે દુતારો રાવણ સાધુના વેશમાં આવ્યો. રાવણ બ્રાહ્મણ હતો, જ્યાં સુધી બ્રાહ્મણ હતો ત્યાં સુધી થોડો સારો રહ્યો, પણ પછી સાધુના વેશમાં એ વધારે બગડ્યો. અને એટલે એનું
હરણ થયું. જીવનમાં ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ રહેવો જોઈએ, બહાર નીકળી ના જવા જોઈએ, એમ કહેવાનો અર્થ છે ને. એને બધા આવડા અર્થ કર્યા. નહીં પૂછો વાત, માણસ છે ભાઈ. ઘણા એમ કે અમે રામને નથી માનતું, નથી માનતું, તારો પ્રશ્ન છે. તને ઉપાડવાવાળા રામનું નામ લે છે, તું નહીં માને, એમાં ફેરે શું પડે? સુધરેલા તો બહુ એમ કે તમારા દૂધના પૈસા લઈ લો, મા બાપને કે આ ખોટું વેચાઈ જાય તો એનો મેળ પડે. વધારે પડતું ભણતર પણ દુરુપયોગ કરાવી શકે છે. વધારે પડતા નવરા માણસો, આઇડલ માઇન્ડ ઇઝ અ વર્કશોપ ઓફ ડેવિલ. નવરું મન શૈતાનનું કારખાનું છે. નવરા ધૂપ જેવા માણસો ન કરવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે. દુનિયાના છેડે જુઓ, એમાંથી તો આતંકવાદીઓ પેદા થાય. પહેલાં તો આતંકવાદીઓ ઠાર કરી નાખે સીધા જ. તો આપણા તો આતંકવાદીઓ સંસ્કૃતિની છે ઉચ્છેદન કરે છે. આપણે આટલું બધું સરસ કામ કરીએ મંદિરોનું, તમે જુઓ છો કે આપણે આટલું શણગાર કરીએ 2-3, 4-5 દિવસથી, અને આપણે પંજરી બનાવે, બધી કરે, ડેકોરેશન, શોભા શણગાર કરે, એવું પ્રવૃત્તિ થાય. 12 મહિના આવી સારી પ્રવૃત્તિ કરે યુવાન વર્ગ, તો આ ગામમાં સ્વર્ગ આવી જાય, દરેક ગામમાં આવી જાય. પણ આપણે તો શું છે, 2 દાડા બરાબર છે, પછી હતું ને એનું એ. ભગવાનના મંદિરે આવીને બેસો, પ્રભુનું ચિંતન કરો, સારું જ્ઞાન કરો, કોઈ ચોપડી વાંચો. ભણેલા ગણેલા માણસો ફરવા જાઓ, બેસો, થોડી વાર વાત બી કરો, પણ મંદિરમાં આવીને પ્રભુ ભજન બી કરો, તો એ પંજરી બધાને ઉગી નીકળશે. અહીંના છોકરાઓ પણ નથી કહેતો, બધાના ઉપર હું તો કહું છું. હું પણ ક્યાંક મારો સમય પણ ક્યાંક બગડતો હોય, પણ સમયનો સદુપયોગ કરીને ભજન જો કરે તો માણસના માટે બહુ ઉપયોગી છે. કારણ કે બધા યુવાન પેઢીમાં આપણે તો હવે ગરડા થઈ ગયા છીએ, પણ યુવાનો પાસે તો મોટી આશા આપણે રાખી શકીએ. શિવજી મહાન દેવ છે. તેમના સ્મરણ માત્રથી સર્વનું કલ્યાણ થાય છે. હું સાત્વિક દ્રષ્ટિથી વિચાર કરીને જ શિવજીને મેળવવા તપ કરી રહી છું. આમ કહી પાર્વતી તે બ્રાહ્મણને શિવની નિંદા કરતા અટકાવવા પોતાની સખી વિજયાને કહ્યું, આ દુષ્ટ બ્રાહ્મણ છે, શંકરની નિંદા કરી એને દૂર કરો. એમ અનેક કસોટી શિવજીએ કરીને કરાવી, છતાં પણ પાર્વતી 1ના 2 થયા નહીં. આ બાજુ પિતાજીને ત્યાં ઘેર તપ કરીને પાછા આવ્યા છે. આ સમાચાર મળતા પિતા હિમાલય અને માતા મેના ખુશીથી ઝૂમી ઉઠ્યા. હમૈયા થાય. આપણે ત્યાં કોઈ જાત્રા કરીને આવે તો એના હમૈયા થાય, કોઈ સારું કામ કરીને આવે તો એના હમૈયા થાય, લગ્ન કરવા આવે તો હમૈયા થાય, કોઈ લગ્ન કરીને આવે તો પણ એના હમૈયા થાય, કારણ કે એ શુભ કામ છે. પેલો વણઝારાનો છોકરો મિલિટરીમાં ગયો તો સ્કૂલોમાં એનો સન્માન થયો. એમાંથી આપણા છોકરાઓ પ્રેરણા લે તો ઘણું બધું સારું કહેવાય. કોઈ છોકરો અમેરિકા ગયો, કંઈ નવી શોધ કરીને આવ્યો, કંઈ નવું કરીને આવ્યો, તો એની પાછળ પ્રેરણા લઈને નથી બધા લોકો સારે જતા. એમ પ્રેરણા જીવનમાં લેવાની છે. તેમની શિવ તરફની ભક્તિ વધુ પ્રગાઢ, પણ તો બધા દેવો ચિંતામાં પડ્યા કે જો આ શંકર પહેણશે નહીં, અને પાર્વતીએ નહીં પહેણે તો મુશ્કેલી થશે. આ બાજુ શંકરે પહેરવા રાજી નથી અને આ બાજુ પાર્વતી પહેરવા નથી. સારી વ્યક્તિઓ નહીં પરણે તો સમાજને મોટું નુકસાન થશે, કારણ કે સારા સંતાનો નહીં મળે. સારા સંતાનો માટે સારા માતા પિતા જોઈએ. ઘણા એમ કે મહારાજ એમ કે અત્યારે રામ કેમ જન્મ નહીં લેતા, અહીં કેમ આવતા નથી, અત્યારે કૃષ્ણ કેમ જન્મ લઈને